હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। લાંબો સમય સુધી પોચા રહે, કોરા ના પડે તેવા 1 કિલો લોટમાંથી પરફેક્ટ અડદિયા પાક બનાવીશું। તો આ રીતે બનાવશો તો લાંબો સમય સુધી પડ્યા રહેશે તો પણ પોચા જ રહેશે અને કોરા નહીં પડે, સુકાશે નહીં, ખાતી વખતે પણ સ્વાદમાં ખૂબ સરસ લાગે તેવા પરફેક્ટ માપ સાથે અડદિયા પાક બનાવીશું। તો વજનમાં 1 કિલો મેં અડદનો લોટ લીધો છે। તો તૈયાર લોટનો મેં ઉપયોગ કર્યો છે, પણ તમે ઘેરે દળીને પણ તૈયાર કરી શકો। તો 1 કિલા લોટની સામે વજનમાં 700 ગ્રામ મેં ખાંડનો ઉપયોગ કર્યો છે અને 1 કિલા લોટ સાથે 1 કિલો ઘી લીધું છે। તો ઘી અને લોટનું મેં માપ છે એ સરખું રાખ્યું છે, પણ જો તમે આમાં 1 કિલો માવો એડ કરવા માગતા હોય તો તમારે ખાંડનું માપ પણ 1 કિલો રાખવાનું। પણ હું વજનમાં 250 ગ્રામ જેટલો માવો એડ કરીશ, એટલે મેં વજનમાં 700 ગ્રામ ખાંડ એડ કરી છે। તો હવે ધાબો દેવા માટે એક મોટા વાસણની અંદર આપણે લોટને લેશું અને 1 વાટકા જેટલું નોર્મલ એવું દૂધ ગરમ કરીને એડ કરવાનું છે। હવે આ જ વાટકાના માપથી 1 વાટકો આપણે ઘીને પણ નોર્મલ ગરમ કરીને લેશું। તો બંનેને નોર્મલ એવા ગરમ કરીને પછી એનો ધાબો દેવાનો છે। તો એકદમ સરસ લોટમાં ધાબો દેવાઈ જાય, એક એક કણમાં એ રીતે સરસ ધાબો દેવાનો છે। તો બંને હાથેથી એકદમ સરસ રીતે ધાબો દેવાનો, એટલે ગાંઠા પણ ના રહે અને આ લોટના એક એક કણમાં સરસ ધાબો દેવાઈ જાય એ રીતે તમારે એને ધાબો દેવાનો છે। તો આ રીતના ઘી અને દૂધ બંને મિક્સ કરીને ધાબો દેવાથી અડદિયો છે એકદમ સરસ બનશે। તો આ રીતના ધાબો દઈ અને લોટને હાથેથી દબાવી ઢાંકીને 10 મિનિટ માટે આપણે રહેવા દેશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આ લોટને હાથેથી આપણે છૂટો કરી લેવાનો છે અને એને ચાળી લેશું। તો હું આ મોટા પેનની અંદર અડદિયાને બનાવવાની છું, એ જ પેનની અંદર આપણે લોટને ચાળીને તૈયાર કરી લેશું। તો જે બાજરીનો આંક આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે, એમાં થોડો થોડો લોટ લઈને આપણે ચાળી લેશું। તો આ રીતે હાથેથી તમારે જો એની આ રીતે ગોળીઓ થઈ હોય એને ભાંગવી હોય તો આ રીતે હાથેથી કરી લેવાની, પણ એના કરતાં તમારે ફટાફટ કરવી હોય તો મિક્સર જારમાં આ જે જાડું વધ્યું છે બધું લઈ થોડીવાર માટે તમે ઓન ઓફ કરી અને એનો પાવડર તૈયાર કરશો તો એકદમ સરસ લોટ છે એ તૈયાર થઈ જશે અને ફટાફટ પણ થઈ જશે। તો એને પણ આપણે ચાળી લેશું। તો એક સાથે જે જાડું વધ્યું હતું બધું મિક્સર જારમાં લઈ મેં એને આ રીતના ભૂકો તૈયાર કરી લીધો। તો હવે બધો લોટ છે આપણે જે વાસણમાં અડદિયો બનાવવાના છે એ મોટા પેનની અંદર લોટને ભેગો કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ઉપર આપણે ઘી એડ કરીશું। તો વજનમાં 1 કિલો મેં ઘી લીધું, તો એમાં 1 વાટકી મેં ધાબા દેવા માટે કાઢ્યું હતું અને બાકીનું ઘી બધું સાથે એડ કરી અને આપણે મિક્સ કરી લેશું। તો અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને મિક્સ કરી લેશું। તો બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ લોટને આપણે શેકવાનો છે। તો જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છે ઉપર આવશે। તો કુલ આપણે 25થી 30 મિનિટ માટે આ લોટને શેકાવા દેવાનો છે અને ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખવાની છે। તો કુલ 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ છે એ પણ હળવો થઈ ગયો, ઘી પણ સરસ ઉપર દેખાય છે। તો લોટ આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેશું। તો તમારે જેવો લોટને શેકાવા દેવો હોય એ રીતના લોટને શેકાવા દેવાનો। તો કુલ 25થી 30 મિનિટ જેવો સમય થશે અને લોટ છે આ રીતનો શેકાઈ જશે। તો કુલ અત્યારે 25 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટની કણી જો આ રીતની બ્રાઉન કલરની થાય છે એટલે આપણો લોટ છે શેકાઈને તૈયાર જ થઈ ગયો છે। તો વજનમાં 50 ગ્રામ જેટલો મેં ગુંદર લીધો છે અને જે ઝીણો ગુંદર આવે છે એનો ઉપયોગ કર્યો છે। તો ગુંદરને એડ કરી 2 મિનિટ માટે આ રીતે આપણે હલાવતા રહીશું, એટલે ગુંદર છે એકદમ સરસ ફૂલી જશે। પછી અડધી વાટકી જેટલા મેં મગજતરીના બી લીધા છે એ પણ એડ કરી એને પણ ફૂલાવી લેશું। તો ગુંદર અને મગજતરીના બી બંને સરસ ફૂલી ગયા, કુલ 3 મિનિટ જેવું થઈ ગયું અને આપણો લોટ છે એ પણ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે। તો નજીકથી બતાવું તો બંને વસ્તુ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને લોટ પણ શેકાઈ ગયો। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને વજનમાં 250 ગ્રામ માવો એડ કરીશું। તો માવો એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કેમ કે આપણે માવાનું પ્રમાણ ઓછું છે એટલે
એને શેકાતા બિલકુલ વાર નહીં લાગે. તો ગેસની ફ્લેમ બંધ કરી માવો એડ કરી અને 1 થી 2 મિનિટ માટે આ રીતે એને શેકી લેવાનો છે. તો આપણો માવો છે શેકાઈ ગયો. હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તો વજનમાં 100 ગ્રામ જેટલી બદામના ટુકડા અને કાજુના ટુકડા કર્યા છે, બંને 100 ગ્રામ લીધા. પણ જો તમારે એના ટુકડા ના કરવા હોય, એને ભૂકો કરવો હોય તો બંનેનો ભૂકો કરીને પણ તમે એડ કરી શકો. બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું. અને હવે આ પેનને આપણે નીચે ઉતારી ચાસણી તૈયાર કરી લેશું. એક બીજા પેનની અંદર આપણે ખાંડ લેશું. તો વજનમાં 700 ગ્રામ મેં ખાંડ લીધી છે. એટલા જ પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ ચાસણીને 3 થી 4 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહેશું. 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે અને ચાસણી છે એ આપણી તૈયાર થઈ જશે. તો 3 થી 4 જ મિનિટમાં ચાસણી છે તૈયાર થઈ જશે. તો આ રીતના બબલ્સ ઉપર આવવા માંડે અને ઘટ ચાસણી થાય એટલે હાથમાં લઈ ચાસણીને ચેક કરી લેવાની. તો હાથમાં લેતા આખો તાર નથી કરવાનો, પણ વચ્ચેથી તાર થોડો તૂટે એ રીતના ચાસણી તૈયાર કરવાની છે. આ રીતની ચાસણી તૈયાર કરશો તો અડદિયા પાક છે એ પોચા જ રહેશે. તો મેં આખો તાર નથી કર્યો, વચ્ચેથી તાર તૂટે છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી ચાસણીને આપણે અડદિયામાં એડ કરી અને મિક્સ કરી લેશું. અને જે અડદિયાનો તૈયાર મસાલો આવે છે એ મેં 2 ચમચી એડ કર્યો છે. તમે ઘરના મસાલા પણ એડ કરી શકો, એલચી પાવડર, જાવંત્રી પાવડર કે સૂંઠ પાવડર. પણ મેં જે તૈયાર મસાલો આવે છે એ 2 ચમચી એડ કર્યો છે અને બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતના મિક્સ કરતાં ઉપર ઘી આવશે, પણ ઘી છે આપણે કાઢવાનું નથી. ઘીને અડદિયામાં જ જામવા દેવાનું છે. જો તમે વધારાનું ઘી છે એ કાઢી લેશો તો અડદિયો સમય જતાં કોરો પડશે અને કડક થઈ જશે. અને ઘીને જો તમે આ રીતે જામવા દેશો તો લાંબો સમય સુધી તમારો અડદિયો છે એ પોચો રહેશે. તો ઘી અત્યારે વધારે આપણે દેખાય છે, પણ એને તમારે જામવા દેવાનો છે કુલ અડધો કલાક કે 2 કલાકે. જ્યારે પણ ઘી આમાં જામે ત્યાં સુધી જામવા દેવાનો. તો કુલ 1 કલાક જેવું મારે સમય થઈ ગયો છે અને ઘી છે એકદમ સરસ જામી ગયું. તો આ રીતના મિક્સ કરતાં વચ્ચે આપણે જગ્યા કરીશું. અને જો 1 વાટકા જેટલું ઘી દેખાય તો તમારે અડદિયાને ડીશની અંદર લઈ અને ફેલાવી લેવાનો છે. તો આ રીતને જગ્યા કરતાં વચ્ચે વાટકા જેટલું ઘી આપણે દેખાય છે. એટલે હવે અડદિયાને ફટાફટ ડીશમાં લઈ પાથરી લેવાનો છે. અથવા તમારે એના ચોખ્ઠા તૈયાર કરવા હોય તો ફટાફટ અત્યારે ચોખ્ઠા તૈયાર કરી લેવાના. તો વચ્ચે આ રીતે જગ્યા કરતાં 1 વાટકા જેટલું ઘી દેખાય ત્યારે તમારે એને ડીશમાં પાથરી લેવાનું. અત્યારે થોડી તમારે સ્પીડ રાખવાની, કેમ કે શિયાળો છે એટલે ઘીને જામતા બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતના મેં ડીશમાં લઈ અને ફેલાવી લીધો છે. ઉપર પિસ્તાની કતરણ એડ કરી છે. ઉપર વાટકો અથવા તાવીથોથી ફેરવી કતરણ એકદમ સરસ ચીપકી જાય એ રીતે તમારે ફેરવી લેવાનો છે. તો આ રીતે મેં અડદિયાને ડીશમાં પણ તૈયાર કર્યો છે અને આપણે ચોખ્ઠા પણ તૈયાર કરી લેશું. પણ થોડું ઘણું ઘી દેખાય ત્યારે જ એના ફટાફટ આ રીતના ચોખ્ઠા તૈયાર કરી લેવાના. તો કોઈ પણ રીતે ચોખ્ઠા અથવા ડીશમાં પાથરવો હોય તો એ રીતે તમારે આ અડદિયાને તૈયાર કરી લેવાનો. તો આ રીતે મેં ડીશમાં પણ પાથર્યો છે અને આ રીતે મેં અડદિયાને પણ ડીશમાં તૈયાર કર્યો છે ચોખ્ઠા પાડીને. તો આ રીતે એને કટ કરી લેશું. તો હજી નરમ જ છે, ઘી જામ્યું નથી. ત્યાં તમારે જે રીતના એના ચોસલા કરવા હોય એ રીતે ચપ્પુ વડે તમારે એને આ રીતે કટ કરી અને ચોસલા કરી 5 કલાક માટે આપણે ઠંડો થવા દેશું. એટલે ઘી છે એકદમ સરસ જામી જાય અને પીસ છે આપણા ઉઠલીને તૈયાર થઈ જાય. તો કુલ 5 કલાક જેવું થઈ ગયું છે. તો આપણે ચપ્પુએથી એક પીસ ઉઠલાવીને પણ જોઈ લઈએ. તો 5 કલાક જ એને સેટ થવા દેવાનો. 5 કલાક જેવું થાય પછી એને આ રીતે ઉઠલાવી અને કોઈ પણ ડબ્બામાં તમારે ભરી લેવાનો છે. વધારે વાર તમારે એને બહાર રાખવાનો નથી. વધારે વાર બહાર રાખશો તો અડદિયા પાક છે કડક થઈ જશે. એટલે 5 કલાક જેવું થાય એટલે અડદિયાને ઉઠલાવી ડબ્બામાં ભરી અને લાંબો સમય સુધી સારા રહે તેવા એકદમ પોચા પણ રહેશે. તો આપણા એકદમ પરફેક્ટ, સ્વાદમાં પણ ટેસ્ટ એવા અને પોચા અડદિયા પાક બનીને તૈયાર થયા છે. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર, લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.